તો આપ જોઈ શકો છો 48 કલાક ખેડૂતો પર ખતરો મંડરાઈ રહ્યો છે। ખેડૂતોનું જે તૈયાર પાક છે તેની ઉપર વરસાદ પડશે વરસાદ વિઘ્ન પાડશે તે સ્પષ્ટપણે આ મેપ પરથી આપ જોઈ શકો છો। તો આ સંભવિત જે ટ્રેક છે તે આપ આ જોઈ શકો છો। આ જે લાલ કલરનો પટ્ટો છે તે સંભવિત ટ્રેક દર્શાવી રહ્યું છે અને આ બ્લેક કલરનો જે ટ્રેક છે તે વાસ્તવિક ટ્રેક દર્શાવી રહ્યો છે। આ જે અત્યારે આ સિસ્ટમ આપ જોઈ રહ્યા છો એ ડીપ ડિપ્રેશન છે અને તે ટ્રાવેલ કરીને 29 તારીખે અહીંયા પહોંચ્યા બાદ 30 તારીખે અહીં પહોંચવાનો સંભવિત ટ્રેક તેનો છે અને તેનો બની શકે કે વ્યાપ એ આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળે અને આસપાસના વિસ્તારોમાં તે પોતાની દિશા પણ બદલી શકે છે। આ જે લીલા કલરનો પોર્શન આપ જોઈ રહ્યા છો તે સંભવિત ફેરફાર દર્શાવે છે એટલે આ ટ્રેક બદલી શકે છે। તો આ જે સ્થિતિ છે એ 48 કલાક માટે રહેશે અને કચ્છમાં જ્યારે આ સિસ્ટમ પહોંચશે ત્યારે ડીપ ડિપ્રેશનમાંથી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, નબળી બનશે તેવું અનુમાન હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીનું છે। પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આઈએમડીનું કહેવું છે કે વેલમાર્ક લો પ્રેશર આ સિસ્ટમ બની ચૂકી છે જે ડીપ ડિપ્રેશનથી અને ડિપ્રેશનથી ઓછી ઘાતક સાબિત થાય છે, ઓછી ગણવામાં આવે છે, ઓછી કેટેગરીની ગણાય છે। અને બીજી તરફ જીએફએસ અને ECMWF જે વેધર મોડેલ છે તે એવું કહી રહ્યા છે કે આ જે સિસ્ટમ છે તે આગળ વધશે અને ત્યારબાદ ટર્ન થઈને જીએફએસ વેધર મોડેલ એવું કહે છે કે ટર્ન થઈને અને બની શકે કે અરબ સાગરમાં પાછી આવે અને કેટલાક એવા પણ વેધર મોડેલ છે જે એવું દર્શાવે છે કે અહીંથી એ ટ્રાવેલ કરીને અરબ સાગરમાં જતી રહેશે। તો આ પ્રકારની સ્થિતિ 48 કલાક માટે હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ કહી છે। હવે ECMWF વેધર મોડેલ આખરે શું કહી રહ્યું છે તો 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, બની શકે કે કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ પણ પડે અને આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો। સૌરાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં વધુ વરસાદ પડવાની સંભાવના છે અને કચ્છનો કેટલોક ભાગ જે છે રાણી કલરનો ત્યાં પણ વરસાદ વરસી શકે છે। ECMWF વેધર મોડેલ આ સ્થિતિ દર્શાવી રહ્યું છે। કેટલાક એવા જિલ્લાઓ છે જે મધ્ય ગુજરાતના અને સાથે જ કચ્છના અને સૌરાષ્ટ્રના જ્યાં પણ છૂટો છવાયો વરસાદી વાતાવરણ જોવા મળશે। આ સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ ત્યાં ઓછા વત્તા અંશે અસરો જોવા મળશે। ECMWF વેધર મોડેલ આ પ્રકારની સ્થિતિ દર્શાવી રહ્યું છે। હવે આવીએ કે જીએફએસ વેધર મોડેલ આખરે કેવા પ્રકારનું અનુમાન જણાવી રહ્યું છે તો જીએફએસ વેધર મોડેલમાં ઉત્તર ગુજરાત પ્રભાવિત થઈ શકે છે એ પ્રકારની સ્થિતિ જીએફએસ વેધર મોડેલની છે કારણ કે આ જે સિસ્ટમ છે તે ટ્રાવેલ કરીને બની શકે કે ઉત્તર ગુજરાત તરફ જાય અને ત્યારબાદ પાછી રિટર્ન આવે અને અરબ સાગરમાં ભળી જાય। આ પ્રકારે જીએફએસ વેધર મોડેલનું અનુમાન છે એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા એવા જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળશે। આ સિવાય આપ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં કેટલાક એવા જિલ્લાઓ છે જે પ્રભાવિત જોવા મળી શકે છે જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે, ભરૂચનો કેટલોક ભાગ પણ આવી જાય છે, વડોદરાનો કેટલોક ભાગ આવે છે અને સાથે જ જે ખંભાત, નડિયાદ, ધોળકા, અમદાવાદ, કડી, વઢવાણ, ધ્રાંગધ્રા આ એવા ભાગ છે જ્યાં વરસાદ વરસી શકે છે। મોરબીમાં પણ સારો એવો વરસાદ પડશે એવી જીએફએસ વેધર મોડેલનું અનુમાન છે। તો આ પ્રકારની સ્થિતિ જીએફએસ અને ECMWF વેધર મોડેલ દર્શાવી રહ્યા છે। બંનેનું અલગ અલગ પ્રકારનું અનુમાન છે। જે ECMWF વેધર મોડેલ છે જે ઉત્તર ગુજરાતને પ્રભાવિત નથી દર્શાવાતું પરંતુ જીએફએસ વેધર મોડેલમાં ઉત્તર ગુજરાત પણ પ્રભાવિત જોવા મળી શકે છે। તો આ પ્રકારની સ્થિતિ 48 કલાક માટેની છે। બની શકે કે આ સિસ્ટમ પોતાનો ટ્રેક બદલે તો અન્ય જિલ્લાઓ પ્રભાવિત થઈ શકે છે। એમાં ઉત્તર ગુજરાત પણ આવી ગયું, મધ્ય ગુજરાત પણ આવી ગયું એટલે ખેલૈયાઓની મજા તો બગડવાની જ છે પરંતુ સાથે સાથે ખેડૂતોના માથે પણ આ મોટો ખતરો તોડાઈ રહ્યો છે।